અંકલેશ્વર ભરૂચ પંથકમાં લગ્નના બહાને છેતરપિંડી કરતી લૂંટેરી દુલ્હન ટોળકી સક્રિય હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। બનાસકાંઠા જિલ્લાના 3 વ્યક્તિઓ સાથે લગ્ન કર્યા બાદ 3 યુવતીઓ માત્ર 5 દિવસમાં જ લાખો રૂપિયાની રકમ અને સોના ચાંદીના ઘરેણાં લઈને ફરાર થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ બનાસકાંઠાના એક વ્યક્તિનો સંપર્ક અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામમાં રહેતી એક આધેડ મહિલા તથા એક યુવતી સાથે થયો હતો। ત્યારબાદ લગ્ન કરાવવા માટે સમગ્ર ગોઠવણ કરવામાં આવી હતી। લગ્ન માટે દરેક વ્યક્તિ પાસેથી અંદાજે રૂપિયા 2 થી 3 લાખ જેટલી રકમ લેવામાં આવી હતી। ઉપરાંત લગ્ન વિધિ દરમિયાન યુવતીઓને સોના ચાંદીના ઘરેણાં પણ આપવામાં આવ્યા હતા। લગ્ન થયા બાદ થોડા દિવસ સુધી બધું સામાન્ય રહ્યું હતું, પરંતુ માત્ર 5 દિવસમાં જ ત્રણેય યુવતીઓ અચાનક પતિ ગૃહેથી ગાયબ થઈ ગઈ હતી। તપાસ કરતા જાણવા મળ્યું કે યુવતીઓ પોતાના સાથે મળેલા રૂપિયા તથા ઘરેણાં લઈને ફરાર થઈ ગઈ છે। ફરાર થયા બાદ યુવતીઓ તેમજ લગ્ન કરાવનાર ટોળકીના સભ્યોએ પોતાના મોબાઈલ ફોન પણ બંધ કરી દીધા હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ આ 3 યુવતીઓ અંકલેશ્વર તાલુકાના અંડાળા, નવા કાંસિયા અને અંકલેશ્વર શહેર વિસ્તારમાં રહેતી હોવાનું કહેવામાં આવે છે। તેઓએ અલગ અલગ સ્થળોએ લગ્ન કર્યા હતા, જેમાં અંકલેશ્વર ઉપરાંત સુરત અને ભરૂચ વિસ્તારમાં પણ લગ્ન કરાયા હોવાનું જાણવા મળ્યું છે। આ બનાવ બાદ છેતરાયેલા બનાસકાંઠાના 3 વ્યક્તિઓએ અંકલેશ્વર અને ભરૂચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। મારું નામ ગોકુળભાઈ પ્રજાપતિ છે। ગોકુળભાઈ જેતાભાઈ પ્રજાપતિ। ક્યાં ગામના? અમે બનાસકાંઠા જિલ્લાના છીએ, ડીસા ગામના। આ છે મારા શાળા, એમની જો અહીંયા લગ્ન કરાવ્યા હતા, તો અંધારા ગામ છે લગ્ન કરાવ્યા। અંધારા ગામમાં તો અમે 3 લાખ ને 5,000 રૂપિયા આપ્યા। છોકરી 4 દિવસ અમારે ત્યાં રહી અને પછી અહીંયા મરણનું બહાનું કાઢી અને છોકરી પાછી બોલાવી। હવે 2 મહિના થઈ ગયા, છોકરી મૂકતા નથી। 2 દિવસ 4 દિવસ 2 દિવસ 4 દિવસ આમ કરતા કરતા 2 મહિના કાઢી નાખ્યા। અને જે અમારા કોન્ટેક્ટમાં હતા એ બધા ગોવિંદભાઈ છે, સોનુબેન છે, દરિયામાંથી ગોવિંદભાઈ નવગણભાઈ નામ છે, એનું ઓરિજિનલ નામ નવગણભાઈ છે। નવગણભાઈ શિવરીના, બનાસકાંઠામાં શિવરી ગામ છે, એ આના છે। નહીં લાગતો ફોન, બ્લેક લિસ્ટમાં નંબર નાખી દીધા। બીજો સોનુ છે, એને અમને બ્લોકમાં નાખી દીધા। ત્રીજો આપણે દરિયામાંથી, એ બધા અંધારાના છે, અંકલેશ્વર અંધારા। ત્યાં તો અમને ગયા તો ત્યાં કોઈ મળતું નથી અને એમ 4 આટા મારે, એમનું હું સુરત રહું છું, સુરત થી 4 આટા મારે તોય મને કઈ મળ્યું નથી। હા, પોલીસ ફરિયાદ કરી। પ્રજાપતિ મુળાભાઈ માલોત્રા, ધાનેરા। અમે અહીંયા સુરત આયા રમેશભાઈ રાજોડા વાળા પ્રજાપતિના કહેવાથી એક ને 2 થી 3 વાર આયા। तीसरी बार हमारे लगन में पाको थयो અને સુરતમાં જઈ નકલી સોગંદનામા કરાવી છોકરીને મૂકી અમારી સાથે 3 દિવસ પછી છોકરી અમદાવાદથી ભાગી ગઈ હતી। કેટલા પૈસા ભર્યા? 2,30,000। 2,30,000 વાત થઈ? હા। ત્યાં તમારે પાર્ટી ઘરે જાવ તો શું આવે? બંધ આવે કે કોલની ઉપર? નહીં, વાત થઈ હતી અમારે 2,50,000 ની। બરાબર। અમે 2,30,000 ભર્યા, 20,000 રૂપિયા બાકી છે। ત્યારે આરોપી કોણ કોણ છે? અત્યારે આરોપી મેન રમેશભાઈ રાજોડા વાળા પ્રજાપતિ અત્યારે નવસારી રહે છે। એમને ફોન કર્યો તો કે છોકરી આવવા તૈયાર છે। બીજો આરોપી કોણ? બીજો આરોપી ગોવિંદભાઈ દેસાઈ। ક્યાં ગામનો છે? એ શિયોરી। ટોટલ કેટલા પાર્ટી હંગાત આવું થયું છે? અમારા 4 પાર્ટી હતી। ટોટલ 4 પાર્ટી। હા, કેટલા હાજર? અત્યારે 3 પાર્ટી હાજર છે।